વાય રાજેના વાસડા વાળે મેઘરાજા જેના પોણીના ભરે ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે પેલું ઘર શંભુજીનું ઘર છે એવું છે એવું કોમ હતું શંકરજી બેગ કોઈ આખા કેવું ઘર પેલા કાકા આગળ કહેતા હતા તમે જોતા આવજો જોતા આવો કાકા તમારે એમાં શંકરજી કોણ તમે છો તો ભરત સાહેબ ને બોલાને આવું તો સાહેબ આવેલો વાત કરી સાહેબ શંકરજી અંદર હાજરમાં છે છે હા તો હવે હું આવું પાણી કાટલો લગાવી દો સાહેબ શંકરજી તમારા બેમાં શંકરજી કોણ તમે છો તમારે લોન કરાવવાની છે આટલા તો ગરમી થઈ છે પહેલી વાર સોયલે જઈએ તાણ હેડો સાહેબ આ મેલખોડે તમાર ભેગો નોકરી આવ્યો બેંકમાં નોકરી નહીં આ તો બેંકમાં પોતું કરે છે તમે તો કને કીધું આ નોકરી આવ્યો છે એવું છે મેનેજર માં કોણ બન્યો અરે ના તો તમારું ઘર નતું જોયું તે હું આવ્યો તો લઈને ઘર ખોલવા માટે એવું છે આવો બેહો તમે નોકરી તો કરીએ છીએ તમાર મનનો તો મેનેજર હે બેંકનો તો તમે જે સમજો તમારે કોઈ ખાટલા તો નહીં તોડતા ઘેર હા મેં ખાટલા તોડતા શંકરજી ત્યાં લોન નું કરી આપ્યું તમે તો પેલા તમારું ઘર ચોકણ છે ઘર જોવું પડશે મારું ઘર ક્યાં તાણા હ માર ઘર તો પેલી માં કુવા પેલી બાજુ છે હોવા પણ તમારું ઘર તો જોવું જ પડશે હા તે આડો જઈએ હેડો જોતા એ પહેલા ઘર પછી જ આગળ વાત થાય શંકરજી હા તમને તો કોઈ ખબર પડશે કે નહીં ચમ ઘર બર છે ને ચોકણ આ બધા નહીં હેડ્યા છો તમે તો લે પણ આપડે કોના હાલવા લેવા તો દો એક દો ના એવું છે વાહ હારો 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 હાલ કશું કહેતા ના સાહેબ ના બાઈક એ બાજુ લઈ જવું છે કે આવો પડ્યો બાઈક તો કોણ પડી સાહેબ ચલો ક્યાં કામ છે આ સાહેબ તમે અમે પાટણથી પાટણ આ બાજુ સાહેબ એટલે આ બાજુ તો કોઈ ઘર છે આ નહીં આ રે કઈ માનો બંગલો અરે હે? સાહેબ લે હે હું પેલે એ પાણી લાવ લે એ ઉભો થા લે એ મેલખોડે ઉભો થા એ પાણી છોડ પાણી સાહેબ શું થયું ભાઈ શું તો ઉભો થા લે સાહેબ શું થયું તમે ઓલા પર લોના લોની ઓલા પર લોના લોની આ સાયકલ સાહેબ આ સાયકલ ખાલી મારા નામે હા આ સાયકલ તમારા નામે છે લે સાયકલ તો 200 સાયકલ રૂપિયા માથે કઈને કિંમત ઉભા રહો કે એ તો હક પડી અંદર તાણા હું એકલ તમે નેચે ઊંઘો છો ઓવા કોઈ હોય કેવું આ તમારું ટેકોણું ઈ આવો આલ્યો બરાબર આનો ઓનો પર તમે લોન લેવા હતા ઈ એટલે અમારી મસ્કરી કરો છો તમે કરે ચા તારી એ સાહેબ ઓના પર લોન થાય ઓવા ચમ ના થાય ના થાય યાર ઘર શાન તેમ ના થાય એટલે તમારે ડોહાએ કદી સાપરા પર લોન લીધી છે ઓવા ઓવા વાળી લે શંકર તું તો એમ કહેતો કે મારે ઘર કરવા લોન લેવી છે ને તું તો કોકનું આવું બીજાનું ઘર બનાવી બતાવો તો તમારે લોન થાય બીજું કોણ જમીન ઉપર રહે તમારા આ માર રેમ સાંભળજી હે તમારું ઘર છે અમાર ઘર છે પણ મારે તો પેલા મેલા આવું તો નહીં ને પણ ના મારે તો સારું છે સારું છે ઓવા. તો એનો ફોટો પાડવો પડશે હેડો એવું છે ઓય અને આ શંકરજી ને તાણ
શંકરજી તો હો રહ્યું એમ નહીં. અરે હવે પેટી મારે હળગાઈ મારો અરે સાહેબ શું આવું બોલો છો લે હું હડકાઈ મારો અરે પણ આ તો જો તમે આના ઉપર લોન લેવા આયા છો એટલે તો આમાં તો ગામ વાળા ને એવું હોય તને કોઈ તાબે તો લાભ તમે નહીં આવે યાર બેંકમાં આવતા. એમાં વાળી અને આરામ સારું હેડો અમારા ઘરનો ફોટો તમારે બીજું ઘર બતાવો ને કા લોન બોન ના થાય ના ઉપર. સાહેબ આ રહ્યું મારું ઘર આ રહ્યું છે ઓય બરાબર. પાછે ને આવું હા ચાલો. બરાબર હા. લાવવા ચાલ પૈસા પૈસા હાલ ના મળે. તાણા બધા કાગળિયા નહીં કરવાના તો સાક્ષી મંગાવવું પડશે. તમે જમીનમાં છો. એવું ઓવે તો અમે તો કીધું ઘર બતાવે તરત પૈસા આલ દે તમારા ઘર બતાવશો એટલે એ વાત યાદ રાખજો કે શંકરજી હપ્તા નહીં ભરે તો અમારો સીઝર તમાર પણ આવશે એટલે એવું તમારે છે? પૈસા આલવા પડશે. ઓવે હા ઓવે અમને 50,000 ની લોન પાસ થઈ છે. એવું હા હા શંકર આ વાત તો પૈસા પાછો ભરજે પાછો શું કીધું આમ પાછો ભરીશું યાર હાલ તો. ના કશું છે તો પછી આ મારા ઘર ને બધું ઉપાડી જાય આ બધું ખાઈ ખાઈને આ તો સાહેબો કેવાય બહાર ના હું નહીં બેઠો યાર ઓ ના કે પછી હું રખડી ફરે એવું થાય તાર જેવું સાયકલ જેવું થઈને રહ્યા તો પછી એવું કરવાનું એ તો શું કીધું? હું ભર દે ઓ તો હું કાર ધરું પુના આવી. ચલો તો તમે કરો પારો આપણે ફોટા પાડ લઈએ તમારો. ફોટા પાડવાના ને? એટલે વાયરલ થવાનું હોય કે એકદમ વાયરલ નહીં થવાનું. ના, ના. તમારા ફોટા રહેશે અમારી બેંકમાં. એવું છે હા હાર હેડો બેના પાડવાના સગજ આવજો ના તમારો નહીં તમારો એકલાનો. એકલા નો પાડવાનો હા. તો તે તો ઘરું સાઈડમાં ઉભા રહો. એવું હા અસર પાડજો સાહેબ બસ આવજો. થઈ ગયું હવે સાક્ષીનો પણ મંગાવશો. તમારા ગામના મોટા કોઈ આગેવાન કે સરપંચ એવા ખરા? હવે અમારા ગામના સરપંચ તો બહાર જશે પણ અહીંયા નેના ભાઈ ઘેર છે એમ ઘેર જવું છે બોલો બોલાવો હેડો એમને. એટલે સાક્ષી જ લેવાની છે ને આપણે તો હા એમની ખાલી સહી લેવાની. તો હળો તાર આપણે તમારું ગાડી પડી હતી કણ બાઈક એ ઇન્કમ જવું પડશે. હવે ઈ કણ ઘર સૈયાનું હા તો હેડો. હળો હેડો શંકરજી શંકરજી તો પૈસા મળશે એટલે મજા મજા આવી જાય ને શંકરજી પૈસા મળશે એટલે મજા આવશે. પાછી લેવાનું થાય એટલે અમને મજા પડશે. ઓવે એ યાદ રાખજો. ધાબાવાળું ઘર બનાવજો મારે જેવું પાછા ધાબા વાળું ઘર હું લેવા બનાવું તાર શું કરે એ તો હું ગમે તે એ કરું. બોલાવો હેડો. તમારે કોણ છે એ એમને બોલાવો સાક્ષીમાં. હો શંભુજી બાબુજીને ફોન કરો તમે. હા રડો કરું બાબુજી જલ્દી આવજો કે એ અમારે મોડું થાય છે. અમે કાગળિયા કરીને ફટાફટ નીકળીએ. પૈસા તમારે અત્યારે રોકડા મળી જશે. હલો હા બાબુજી કેટલા હતા હા તો આપણા બોરે આવો તો હડો ઓહ કોમ હતું હા હાર પર હટાવજો થોડા એ ઓ હા આવી છે સાહેબ આવે છે? બેહો ઓ હા તો આભાર. ચલો શંકરજી હપ્તા ભરજો પાછા ટાઈમે ટાઈમે. પરશું હજુ હાલો તો ખરા. પૈસા તો લોન અત્યારે આલ્યા નહીં, નિમનામ અત્યારે જ લઈ મળી લેજો. જાય તમને. 10 મિનિટમાં પૈસા આપી દઈ તમને હું. આવો બાબુજી આવો કંપોજી કોણ આવ્યું છે? આ કોક સાહેબો આયા છે ઓવે, આવો. બેહો તમે ઘણા તારો ના ના સાહેબ બેહો હું તો બેહું છું. એ બેહો બેહો સાહેબ નહીં. એ કોઈ સાહેબ નહીં. બેહો તમે આ બાજ બેહો. આટલે ના ના મોં આયા બસ આ બાજ આવો. બંકરીઓ બધા બેઠા છો શંભુજી. આ શંકરજી ને કોક લોન લેવી છે હા તે આ કોઈ અચાનક સાહેબ આયા તે મને જ ખબર નથી તમે લોન કરી આલો સાહેબ? ઓવે તમારે કર્યું એ તમને મળી જશે. ના મારે નહીં લેવી હો. હા તમારે લઈ લો તો મારું કામ શું પડ્યું કહો? આ તમારા શંકરજીની સાક્ષીમાં રહેવાનું છે. શંકરજીની સાક્ષીમાં પણ સાહેબ સહી બઈ નહીં કરવો. તમે કેટલાની કરી લોન? લોન તો 50,000 ની કરી હે. 50,000 ની તો 50,000 ની તો બરોબર 5 લાખ ની આલો પણ હું વચ્ચે નહીં રહું. એવું છે એમ? તો તમને તો અમને બોલાયા કે અમારે કે મોણસ છે રે સાક્ષીમાં રહેશી. એવું કહેતા હતા. હા તો હું શંકરજીની વાત કરી લઉં. હા તો કરી લ્યો. હું આવો શંકરજી. ફટાફટ વાત પતાવો. તમે આટલા બધા પૈસા લેવો ભરમો ના જે રીતે ભરશો આપણે તો હાલવા આવ્યા બાબુ. એવું કરવાનું હો? હોય યાર. તો હું સહી કરું. હા કરી દે મોટા માણસો મારો નહીં લેવા તું તારો વાપરજે ને. હો 5 લાખ રૂપિયા લઈ લે. હું કહું સાહેબને. એ તો 5 લાખ આલે તો 5 લાખ લઈ લઉં. હા તો 5 લાખ લઈ લે. હો
આ તો સાહેબ ભરતી તો લોન તો મેં કીધું ભરી જશે ને? 50 ની નહીં 5 ની આલો તમે તાર 5 લાખ આલો. ના 5 લાખ અત્યારે આ તમે 50,000 ની લોન પૂરી કરશો પછી તમને 5 લાખ ની લેવી હોય તો મળશે. એવું? હા હા તો 50 ની કરી આલો. હા તો તો ભરજો તમારા- શંકરજી હો. ભરીશું ને ક્યાં ના પાડી તમારા તમે સાક્ષીમાં છો ને આ ભાઈ જોમીનમાં છે. શંભુજી એ શંભુજી જોમીનમાં છે બરાબર. એમના ઘરનો ફોટો લીધો છે. શંકરજી લોન નહીં ભરશે તો તમારે બેને ભરવાના આવશે. હા એવું તો કોણ કરે સાહેબ? હા એ તો તો સાક્ષી ભરતી રહે. શંકરજી ભરતી. સાહેબ એ હા તો તો હું ભરી તમે તો તાર બરાબર. લોન ના ભરે તો હું તો શંકરજી લાવ્યો પકડી ચિંતા ના કરો. શંકરજીને અમારે નહીં જોવાનું. અમારે તમારું ઘરના ફોટા છે. અમારે તમારા ઘરનું જ કોમ. શંકરજીનું કોઈ કોમ નહીં. સારું હેડો વાંધો નહીં તમે હાલો હાલ તો હાલો. શંકરજી ઘરના ફોટા પાડ્યા? શંકરજીના તો એક સાયકલ પડી હતી ને ઉપર એક પતરું હતું. એના હું ફોટા પાડવાના? એના પર લોન થાય? એ ઘર હતું નહીં કણ? કોઈ ઘર પર નહીં એમનું. ઘર જોયું ના તમે? ઘર જોયું ને? એ ઘર એમનો બંગલો. અંદર ઉંદેડો ને રહેતા શરમ આવે એવું છે. આવા ઘરમાં રહેતા છીએ રે. હા તો આવજો તાણા. તમારે સહી કરવાની છે 2 જગ્યાએ. લો પેલા અહીં કરી દો. આ નિશાન કરીને કરી દો. શંકરજી હલવાવથી તો ખરા આવો અમોને. હલવાવા નહીં બાબુજી. એટલે અલાવરાવ ને આટલી દયા ફોલ્યા એના ઉપર હું લો શંભુજી. પછી મારે શંકરજી કરવાની દયા તમારા પર દયા ખાય એવું રાખજો. લ્યો એક એક આટલા કરી દો ને. છે તમે એ સહી કરી ને એમનાથી ને ના તમારી સહી નહીં જોવો અત્યારે. તો તમારે તો ત્યાં અંગૂઠા લેવાના છે. એવું છે. હા. હાર હેડો તાર. તમે જો 2 જણા અને હા. આપણા બાઇકમાં પેલું પડી એમાંથી અમને અંગૂઠો લેતા આવો. ચલો હા તમારા અંગૂઠા હેડો સાહેબ. મારા બાનું આ તમારે નહીં જવાનું. તમારે ખાલી પૈસા જ દેવાના છે. પાછળ ભરવાના છે. બીજું કોઈ નહીં. થઈ ગયો. સાહેબ મારું નામ તો નહીં આવવાનું આમાં કશું. હા ના તમને એવું હવે પાછું. સાહેબ આ સહી સિક્કા થઈ ગઈ. અંગૂઠા લઈ લીધા? હા લઈ લીધો. એવું? બરાબર. ચલો હવે તમને પૈસા મળી જશે અત્યારે. પકડજો. આજ તો શંકરજી કરવા ચાલ્યા રીચ. કેમ શંભુજી? અને પૈસા આવશે એટલે તો આમ ગડા તૂર થઈ જાય ગયા તો આમ પાછા હા એ તો જોજો ને ખાલી. પાછા પેલા આપા આવું થયું પાછું. શંકરજી પૂછ્યું લ્યા. બેફોન થઈ ગયા એટલે પૈસા હું જોઈએ થયું? શંભુજી. એ શંકરજી અમારા પોતા મેન નું બૂટ ઊંઘા ઉભા થઈ જશે. એવું? ઓય અમારા લાવો, બૂટ લાવો, લાવો, ધડ ધડ ધડ. એ શંકરજી લ્યા ભલા મોણા શું થયું? પૈસા તો શું ગડા થઈ જશો? અમાર મેલખોડિયાનો બૂટ ઊંટને ઊંઘાવે ને તો ઊભો થઈ જાય. એ રહ્યો હા. નાસ્તો નહીં હોય ને એટલે હા એ આખો દાડો પોતું જ કરે. બીજું કોઈ કોમ નહીં કરતો. આજ તો તમારા ઘર ખોળવામાં અંગાત લઈને આવ્યો હતો. લેવા તમારા પૈસા 50,000. આ પૈસા લઈ લેજો શંકરજી તમે તો હાચવીને. હા હા શંભુજી હોજના તાસ એવું વાહ અમારે પાસે બોલાવજો પાર્ટી બાલ્ટી કરો તો 2 જણા અમે સાક્ષી છે ઓરાગજો પાછા આમ. હવે હમણાં પાછા પાલટી બાલટી હાલજો. અમને તમારો સાથ હાલે. આ પૈસા નહીં અમે લેવરા જોડે રહીને શું કેવું રૂપિયા આલશો 100 રૂપિયા જ તાણા 10,000 લેવાના. જાણા 10,000. 10,000 તો ના હોય તાન તમે લઈ લો પૈસા લો ભરજો ના ના અમારે જો તમે રાખો હાલો ચાલશે અમાર તો. ચલો તો અમે નીકળીએ. આવજો જાઓ સારું, સાહેબ અમારી પછી એકદમ હલાવજો પાછા આમ. હા તમ તાર આ લોન ભરી દેજો એટલે તમારે 50 વર્ષો તો 5 લાખ લેવા હોય તો મળશે. એવું લો સાહેબ ચોપડી. અને શું શું જોવે બધું લેવા માટે પૈસા આપણા હાલ જે લીધું એની વેચ. એવું છે હા અરે કાગળિયા તો હમણાં પહેલાથી આપી જ જાય એટલે કાગળિયા એમને આવી ગયા હતા. હા ખાલી યાર એ ઘરનું એ બધું જોવાનું હતું અને સાક્ષીનું બસ. એ હાર હડો તા હા એ આવજો એ હા ઓય ફોન નંબર છે. આવજો તા શંકરજી હા આ પૈસા નો કોઈ ખારી રીતે આપણે ઘર પર બનાવજો પત્ર પત્ર લાઈન પકું કોઈ કીધું અલા આ તો શંકરીઓ કાઢ્યો બધું પી જાય દારૂ. નકર તમને ખબર તો છે ને માર આ તો ઘેર પેલા ફોટા સાહેબ બોટા બેઠા હતા ને પાડ્યા એટલે હું ના બોલ્યો કે દારૂ પીવો એમ.
હમણાં અડ્ડા ઉપર જ જાહે યાર એ. ના ના હવે તો લાગે સુધર્યા એવું લાગે પૈસા ગણ્યા હતા સાહેબે હાલે એટલે કેટલા છે 1 રૂપિયા નહીં ગણે એ તો એમ કહેતા હતા કે 50,000 એ તો ગણવા પડી કે લા એ હું રાખું માર ઘેર. તમે તો યાર દોયડો કરી જાઓ એટલે હું હનો દોડો કરું શંભુ જોયો કે તાણ પૈસા તો નહીં લેવાનો આલો. તાણ શક્કરજી આ લોન બોન ભરજો પાછા હું કીધું ઓવે હા હું જાઉં મારા તો કોમ છે પાછું એટલે શંભુજીને ઘર ઉપર લીધી એમ ઓવા, માર ઘર પર આલી બરોબર હારા મોણા છે તાણે હો એટલે જતા શક્કરજી હું હેડું બાબુજી તમે બેહો બે જણા ચા બા પીવો સારું હો આવજો હા મારે જવું મોડું થાય આ તો પૈસા હવે દારૂ ના પી જતા બધા ના ના તો નહીં ઘર પર પીવું. બનાવો કોક સારું હો એ તો હું બધું કરે હવે ભેંસ લાવજો બે શું કરવી આપણો ભેંસ જોવો તને હું દારૂ પી જાવ પૈસો નો બધો હો સારું તને હું જઉં ઘેર હો હો હા. અને પૈસા હાચવીને રાખજો પાછા હો નકર પેલા આવશી શંભુજી તો બધા પડાઈ જાય હમણાં પીતા ના એ હારું હો હો શંભુજી દોયડો હો પાછો સારું તાણ એવું આવજો ઓવે એ હો હો સંપૂર્ણ ને બાબુડો બે હો મોણમ જતા હું તો જઉં સીધો અડે આ 50,000 નું દારૂ પી જવું જે થવું હોય થાય પછી હો બાબુડો ને સંપૂર્ણો બે ભરતા એટલે આપણે પેલા 50,000 આલવાના હતા અને લાખ રૂપિયા આલીને આવતા રહ્યા. હવે જવાબ કે સાહેબ બે ભણ છે ડબલ વસૂલ કરી લેવું એવું હા પણ આગળ પછી આપણે ભરવાના થાય કે એ તો પછી કઈ એમ જોઈ લેવું એવું કરું છું સારું તો હેડો. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.